ફ્રેન્ડ્સ અસલામુ અલૈકુમ। તો સ્વાગત છે તમારા બધાને આપણા ન્યૂ વિડીયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો। તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો ફ્રેન્ડ્સ આજ છે રેસીપીનો વ્લોગ છે ને ગાજરનો હલવો મમ્મી બનાવે છે। તો શિયાળાનો સ્પેશિયલ ગાજરનો હલવાની રેસીપી તમને કહીશ। તો ચાલો તમે વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મમ્મી અંદર કિચનમાં છે ને હું છે ને જસ્ટ હમણાં જમીન બસ ઊભી થઈ છું। તો મમ્મી કહે જમી લીધું છે ને તો હવે આપણે બનાવી લઈએ, પછી ઠરી જાય ને તો ફ્રીજમાં રાખવા થાય, પછી ફાતીઓ દેવરાવી અને પછી બધાય ખાશું। તો ચાલો હવે તમને રેસીપી બતાડી દઉં। તો ફ્રેન્ડ્સ ગાજરને છીલીને ખમણી લીધા છે અહીંયા, અને ઘી લઈ લીધું છે ને હવે પ્રોસેસ ચાલુ કરે છે મમ્મી ગાજરના હલવા માટેની। કાથરોટ ભરીને ગાજર લઈ લીધા છે આપણે। તમારે થોડીક ક્વોન્ટિટીમાં કરવું હોય તો એ પ્રમાણે બધું નાખવાનું, અમારે થોડુંક વધારે કરવાનું હોય એટલે। ચાલો ઘી પહેલાં નાખ્યું છે મમ્મીએ। તો ફ્રેન્ડ્સ આપણું ઘી ગરમ થાય છે અહીંયા। તો ઘીમાં ગાજર નાખ્યા છે પેલા છીણેલા, ગાજર નાખી દીધા છે ને હવે હલાવી લેશું। ઘી ઉપર નીચે થઈ જાય, થોડું થઈ જશે ને સોતરાઈ જશે ને પછી થઈ જશે સરસ। હમણાં તો હલવાઈ પણ ઢોકી પડે છે, એવું બધું થાય છે। આપણા ગાજરિયા સોતરાય છે હજી ઘીમાં જ, થોડાક સોફ્ટ પણ થઈ ગયા છે ને થોડીક ક્વોન્ટિટી પણ ઓછી થવા માંડી છે એની। તો ફ્રેન્ડ સરખા ઘીમાં ગાજર સોતરાઈ જાય ને તો કાચા ગાજરની ગંધ ના આવે હલવામાં, ના કારણે ઘીમાં સોતરીને પછી અમે કરી। બધાયની રીત અલગ અલગ હોય, આ તો અમે જેવી રીતે બનાવી છે ને એવી રીતે તમને કહું છું। તો ગાજર આપણા સાવ સોફ્ટ થઈ ગયા છે, ત્યાર લગીને આપણે સોતાયરા। હવે આપણે એમાં દૂધ નાખી દઈશું। દૂધ ને થોડીક મલાઈ પાછી એડ કરી છે। હવે આપણે એમાં ખાંડ નાખી દેશું।
તો ફ્રેન્ડ્સ ખાંડ અને દૂધને નાખ્યા પછી આપણે થોડીક કેસર એડ કરશું. કેસર ઓપ્શનલ છે, જે કોઈને ફૂડ કલર નાખવું હોય તો ફૂડ કલર નાખી શકે છે ને કેસર નાખવું હોય તો કેસર નાખી શકે. હવે થોડુંક ખાંડનું પાણી થોડુંક થશે પછી બરસે પછી મેળ આવશે. તો હવે વાર લાગશે એમાં. તો જ્યાં લગન ખાંડનું પાણી બરે છે ત્યાં લગન તમે પણ વિડીયોને લાઈક શેર કરી દેજો. તો ફ્રેન્ડ્સ ખાંડનું પાણી થયું છે. હવે આખું બરવા દઈશું આપણે. તો ફ્રેન્ડ્સ આપણે એમાં ફૂડ કલર એડ કરશું થોડુંક. ફૂડ કલર પણ ઓપ્શનલ છે, જેને નાખવું હોય એ જ એડ કરે. આપણું ખાંડનું પણ થોડું ઘણું પાણી બરી ગયું છે. હજી સાવ ખાંડનું પાણી સાવ બરી જાય ને દૂધને ત્યાર લગીને એને પકાવવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણું પાણી થોડું ઘણું જ રહ્યું છે. હવે ખરું બરી ગયું છે. આ સ્ટેજ ઉપર હલાવવામાં થોડીક હલવો ફેરવવામાં ધ્યાન રાખવી, કેમ કે આ સ્ટેજ ઉપર છે ને છાંટા બહુ ઉડે. મસાલો કાઢીને રેડી કરી રાખ્યો છે અહીંયા. હજી થોડુંક પાણી બરવા દેવાનું ને મૂકી નહીં દેવાનું હલવાને. થોડી વારે ફેરવવા રાખવાનું, નકર પછી નીચે હલવાઈમાં ચોટી જાય. આપણે મોરો માવો લીધો છે, એ થોડોક ભૂકો કરીને એ એડ કરશું. આપણે ભૂકો કરીને રાખી દઈએ. હલવાનો કલર છે ને મોબાઈલમાં બીજો દેખાય છે. નારો માય પીળો સાવ પીળો દેખાય તો મોબાઈલમાં વધારે પીળું દેખાય છે ને આમ આપણે ઓમ જોઈ છે ને તો રિયલ હલવાનો જ કલર લાગે છે. પાકી જશે ને ત્યારે હું બારે જઈ ઘરમાં પછી તમને બતાડીશ. તો આપણું પાણી ઓલમોસ્ટ ભરી જ ગયું છે અંદર. માવો આપણો રેડી થઈ ગયો છે. કટ કરી લીધો છે થોડુંક, અને વ્હાઈટ રોઝનું એસેસ છે એ આપણે થોડુંક નાખશું. આ સ્ટેજ ઉપર હવે આપણે માવો એડ કરી દઈશું. ઉતરે તો ધ્યાન રાખીને પકે છે.
ચાલો માવો સરસ મિક્સ થઈ ગયું છે. થોડુંક રોઝ વોટર નાખશું આપણે, વ્હાઈટ રોઝનું એસેસ. એ ઓપ્શનલ છે, જેને નાખવું હોય, જેને એની સુગંધ કે ગમતી હોય, ખાવામાં ભાવતું હોય તો નાખાવાય. હા, અમારે બધી વસ્તુમાં પડે, રવામાં, ખીરમાં, બધી વસ્તુમાં અમે નાખી જ છે. તો ડ્રાય ફ્રૂટ હવે એડ કરી દઈશું બધાય. તો ચાલો, રેડી છે આપણો ગાજરનો હલવો. થોડીક એની પ્રોસેસ લાંબી છે પણ ખાવામાં મજા આવે. આટલો હલવો બનતા 1.5 કલાક જેવી થયું છે. ગાજરનો હલવો સરસ રેડી છે. જો અહીંયા રૂમમાં આવીને સરસ કલર એનું બતાય છે. કિચનમાં પીળું પીળું વધારે દેખાતું હતું. ફ્રેન્ડ્સ, આપણો હલવો સરસ ઠરી ગયો છે. તો હવે આપણે પેટીમાં ભરીને મૂકી દઈએ ફ્રીજમાં. તો ખાવાની તો ઠંડો થાય પછી જ મજા આવે. એ બધા ગરમા ગરમ ખાઈ પાકે ઠંડો જ, પણ મમ્મી ભાવે ને ગરમ મજા ના છે ખાંડી. હા ફ્રેન્ડ્સ, મમ્મી કે છે તો ચાલો કહી દઉં, મારો બર્થડે છે ને ફાતિયા માટે તો કહી દીધું તું તમને. મારો બર્થડે છે 2 તારીખે. તો મારી બેનનો પણ ભેગો જ હોય છે. મારા 2 બહેનોનો ભેગો બર્થડે હોય છે. તો એ માટે ફાતિયા માટે બનાવ્યો છે. એટલે 2 બહેનો રાજી થઈ જાય ને મને ફૂલ ભાવે ને મારી બેનનો ફાતિયો પણ દેવાઈ જાય. છોકરીઓ અત્યારે 2 રમે છે ને બસ અત્યારે સાંજનો ટાઈમ 4:30 થયા છે હજી, પણ વાતાવરણમાં આખું પલટો આવી ગયો, આખું ચેન્જ થઈ ગયું છે બધું. આખું મોસમ જ બીજો થઈ ગયો. અમારે તો આ બપોરે પણ વરસાદ હતો. હમણાં ફોન અનિપને આવ્યો ને તો કહેતા હતા. અને મેં પાછા કિચનમાં મોકલી દીધા છે. મારે મમરા ખાવા છે ને તો મમ્મી વઘારવા બેઠા છે. અહીંયા મમ્મી મમરા વઘારે છે. મારે છે ને ગરમ ગરમ ઓલા પેકેટના કે નતા ખાવા, એ જ ખાવા હતા વઘારેલા. છોકરીઓને હવે ટીવી જોવી છે તો કરી દઉં ચાલુ. ચારવો ધરાર સ્વેટર એને પહેરાવ્યો. બહુ જ પવન હતો અત્યારે તો ચાલો ફટાફટ મમ્મી મમરા વઘારી દે ને એટલે ખાઈ લઈએ આપણે. આપણા ગરમા ગરમ મમરા રેડી છે ને છોકરીઓ ખાઈ છે 2. હેલો ગાઈસ, ખાતા ખાતા ટીવી જોવાની અલગ જ મજા હોય. યા માસા એન્ડ ધ બિયર જોવે છે. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે નાસ્તા પાણી થઈ ગયા છે ને છોકરીઓ 2 ઉઠી ગયું છે. હજી દરવાજા મેં બંધ જ રાખ્યા છે 2, કેમ કે છે ને ટાઢ અંદર બહુ જ આવે છે. તો છોકરીઓ પણ ઉઠી ગઈ છે. 2 કુરે જ દાગથી નથી દાગ, કપડામાં કંઈક ના દાગ કરી લીધા છે. ચાલો ફ્રેન્ડ્સ, છોકરીઓ પણ આવી ગઈ છે. હેલો ગાઈસ, તો હવે અત્યારે છે ને હું કામકાજ કરીશ ને સાંજે એટલી કરવી છે ને આપણે. તો આજ સાંજે જે દાળ ને ચોખાની પલાળીને રાખી દીધા હતા તો એ પણ પીસાઈ ગયા છે અત્યારે. તો એટલે આપણે વહેલાસર જ કરવા માંડશું. એમ કે પછી છે ને બપોર પછી લાઇટ હોય ના હોય ને બપોર પછી છે ને કામ મજા જ નથી આવતી કાંઈ. આપણે બપોર નીંદર કરી લઈ છે ને પછી
તો સાંભરની પણ અત્યારે જ તૈયારી કરી લઈશ ને ઇડલીની પણ અત્યારે જ બધી તૈયારી કરી લઈશ. તો એનું ખીરું પણ રેડી જ છે અત્યારે. તો હવે બસ એટલી કરવાની છે ખાલી, બાકી તો બધું પીસાઈ ગયું છે. ખીરું રેડી કરીને રાખી દીધું છે મેં. ભલો માથા બથા ઓરાય ત્યાં તો છોકરીઓને હવે માથું બાથું ઓરાવી દઈશ ને કામકાજ કરીશ. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગી બધાને અલ્લાહ હાફિઝ.